Hey guys, good morning. Welcome to my new vlog. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 149મો દિવસ અને અત્યારે આપણે જઈશું શાહપુર. અને ત્યાં આપણે ગાડીનું કામકાજ જોવા જેવું છે કે કેટલું બની ગયું અને કેટલું બાકી છે. તો બાઇક લઈને જઈ છે અને આપણો સકડો મૂક્યો છે દરજી. ચલો હું તમને બતાવું કે કેટલું ગાડીનું કામકાજ થઈ ગયું છે. તો મિત્રો આ છે આપણા નળ સરોવરનો ગેટ. આજે અંદર ફરવા જાય પણ આપણે અતિ જલ્દી, તો પછી અહીંયા રોકાશું. તો મિત્રો અત્યારે આપણે પહોંચી જશે શાહપુર અને આપણું ગાડીનું કામકાજ થાય છે કઠેજીવાળા રોડ બાજુ. તો મિત્રો અત્યારે હાલ આપણે પહોંચી ગયા છીએ શાહપુર ગામની અંદર અને અહીંયા આપણી ગાડીનું કામકાજ ચાલુ જ છે. તો મિત્રો તમારા પણ જો કોઈ પણ ગાડીની બોડી બનાવી હોય અથવા બમ્પર બનાવવું હોય અથવા કોઈ પણ કામ હોય તો મિત્રો ગૌતમ મામાનો કોન્ટેક્ટ કરજો. હું ગૌતમ મામાનો નંબર તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને એમનું ફૂલ એડ્રેસ પણ આપી દઈશ. અને મિત્રો કામકાજ કોઈ પણ જગ્યાએ નહીં કરતું એવું કામકાજ કરીને આવશે તમને. અને એમની ઇન્સ્ટાગ્રામની આઈડી પણ આપી દઈશ, એની અંદર ઘણા બધા એમને વિડીયો મૂકેલા છે. તો આપણે પણ એમની ઇન્સ્ટાગ્રામની આઈડીમાં જોઈને પસંદ કરી હતી આપણી ગાડીની બોડી. તો 2 થી 3 દિવસની અંદર આપણી ગાડી પણ મળી જશે આપણને. તો મિત્રો અત્યારે આપણી ગાડી માટે ડિઝાઇન થાય છે કટિંગ, કારણ કે ઉપરની જે સાઈડ છે એની અંદર ચોરસ બોક્સ વાળી ડિઝાઇન આવશે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઘરે અને હવે બેઠા છે જમવા માટે. તો જમવામાં છે આજે બટેકા રીંગણાનું શાક અને કેસર કેરી. તો મિત્રો અત્યારે હાલ આપણે આવી ગયા છીએ આપણા કાકાના ઘરે અને એમને આજે જૂનું બોર્ડ છે એ ચેન્જ કરવાનું છે અને આપણે નાખવાનું છે નવું બોર્ડ. તો ચલો ફટાફટ આ બોર્ડને ખોલી નાખી અને નવું નાખી દઈએ. તો મિત્રો બોર્ડ તો આપણે નાખી દીધું છે અને ચેક કરવું પણ જરૂરી છે. તો ચાલો આપણે ફટાફટ બોર્ડ ચેક કરી લઈએ અને બધી સોકેટ પણ ચેક કરી લઈને પછી જઈશું ડાયરેક્ટ આપણા ઘરે. મિત્રો અત્યારે જોરદાર અંધારું કર્યું છે, વરસાદનો ફૂલ માહોલ જામી ગયો અને લાઈટ પણ જતી રહી છે. ખતરનાક વરસાદ આવશે લાગે છે એવું આજે તો. મિત્રો જોરદાર વરસાદ પડ્યો આપણે
વરસાદમાં નહીં પણ લીધું અને હવે આવી ગયા છે દુકાને. લાઇટ છે નહીં તો જો આપણે જમવાનું પણ બાકી છે, તો ચલો ફટાફટ જમી લઈએ. તો મિત્રો અત્યારે આપણા હતા મોટા ભાઈને માલ આપવા માટે ચાલીને, કારણ કે અહીંયા વરસાદના લીધે રસ્તો થઈ ગયો છે ખરાબ, તો બાઈક આવે એવું નથી. અત્યારે આપણે ગયા હતા મોટા ભાઈને માલ આપવા માટે અને વરસાદનું ત્યાં બાઈક જાય એવું નથી, તો આપણે ચાલીને ગયા હતા. પાણી બહુ ભર્યું છે એ બાજુ અને તે બાજુ લાઇટ પણ નથી. કાલ આપણે નથી અને આજે એમના બાજુ નથી, કંઈક વરસાદના લીધે ખરાબ થયેલું છે. હવે સવાર રિપેર થશે ને પછી લાઇટ આવશે અને અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. તો હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.